મહિલા પોલીસ મથકમાં જજની સામે જ તેણીની પત્નીએ જ ઘરેલું હિંસાની ફરિયાદ બાદ જજ સામે પુરાવા એકત્રિત કરવા દીકરીના પિતા કિડનીગ્રસ્ત હોવા છતાં પણ આજે પણ દીકરીને ન્યાય અપાવવા જ ઝઝૂમી રહ્યા છે। એક કહેવત છે કે પારકું બૈરું સૌને પ્યારું, તે આ જ ઘટનામાં સાર્થક થઈ રહ્યું છે। જજે અન્ય મહિલા સાથે લગ્ન કરવા પોતાની જ પત્ની ઉપર અત્યાચાર ગુજારતા અને પત્નીને વ્યભિચાર સાબિત કરી છૂટાછેડા લેવા માંગતા જજ સામે તેણીની જ પત્નીએ ઘરેલું હિંસાની એફઆઈઆર દાખલ કરાવી હતી। એટલું જ નહીં, જજને અન્ય કેટલીય મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાના આક્ષેપો પણ જજના સસરાએ કરી દીકરીને ન્યાય અપાવવા જેટલું ઝઝૂમવું હશે તેટલું ઝઝૂમીને પણ દીકરીને ન્યાય અપાવવા માટે તત્પર રહેવાનું રટાણ સમાચાર ઇન ભરૂચ સમક્ષ કર્યું હતું। હું ગોધરાનો રહેવાસી છું। મારું નામ નુપેનભાઈ પાઠક છે। મારી છેલ્લા 5 વર્ષથી 2 કિડની ફેલ છે। હું ગંભીર બીમારીથી પીડાઉં છું। ભરૂચમાં નોકરી કરતા અને હાલ બરોડા નોકરી કરતા આશુતોષ પાઠક, જે મારા જમાઈ થાય, મારી દીકરીના લગ્ન 2007માં કરેલા, ત્યારથી આજ દિન સુધી મારી દીકરીને મારા ઘરે આવવા નહોતા દેતા, મારતા હતા, દહેજ ઓછું આપ્યું છે, તારા પપ્પાએ જોઈએ એટલી વસ્તુઓ અમને આપી નથી, એમ કરીને એની પાસે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર માફીપત્ર લખાવતા, એને 5-5 દિવસ સુધી ખાવા નહોતા આપતા, અસહ્ય ત્રાસ આપતા। પણ મારી દીકરીને એક નાનું બાળક હોવાથી બિચારી અમને કહેતી નહોતી અને સહન કરે જતી હતી કે આજે નહીં કાલે સુધરશે, આજે નહીં કાલે સુધરશે। મીનવાઇલ આશુતોષના અનેક ભરૂચમાં નોકરી કરતા હતા ત્યારે 2-3 એક જજ અને એક વકીલ સ્ત્રી સાથે પણ અનૈતિક સંબંધો હોવાનું મારી પુત્રીને જાણ થયેલ। એણે જ્યારે આશુતોષને કીધેલું કે તમારા આ સંબંધો તમને શોભતા નથી, ત્યારે એણે મારી દીકરીને મારી અને 3 દિવસ સુધી ઘરમાંથી કાઢી મૂકેલી। છતાં પણ મારી દીકરી સહન કરતી હતી કે ભાઈ સુધરી જશે, સુધરી જશે। છેલ્લે હમણાં બરોડા પોસ્ટિંગ હતું, અત્યારે મારી દીકરીને એવું લાગ્યું કે મારા જમાઈને એક મહિલા જજ સાથે લગ્ન કરવા છે, એટલે 20-3-2017ના રોજ મારા જમાઈ મારા ઘરે આવ્યા અને મારી દીકરીને મારા ઘરે મૂકી ગયા છે કે મારે હવે તમારી દીકરીને રાખવી નથી, મારે છૂટાછેડા આપવા છે, એટલે તમે ગમે તે રીતે તમારી દીકરીને તમે સાચવો। બીજું એક કામ એમણે એ કરેલું કે મારી દીકરી જ્યારે સ્નાન કરતી હોય પોતાના ઘરમાં, ત્યારે મારા જમાઈએ મારી દીકરીના મોબાઈલથી નેકેડ ફોટા પાડેલા અને આ નેકેડ ફોટાનો એ દુરુપયોગ મારી દીકરીને એમ કહે છે કે હું તને વોટ્સએપ પર અને ફેસબુક પર આ તારા ફોટા અપલોડ કરી દઈશ, જેથી કરીને તું સમાજમાં ને બધી રીતે બદનામ થઈ જઈશ અને તું ક્યાંય નહીં રહે, એમ કરીને બદનામ કરીને અત્યારે મારી છોકરી પાસે એ ડાયવોર્સ માગે છે। જે સંબંધી મેં બરોડા પોલીસ સ્ટેશનમાં મારી દીકરીએ મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરેલી છે 498 અને દહેજ ધારાની। બીજી પણ અમે પ્રક્રિયા ચાલુ રાખી છે। મારી પોલીસને અને સૌને વિનંતી છે કે આ કેસમાં યોગ્ય નિકાલ થાય અને યોગ્ય અમને ન્યાય મળે, કેમ કે જજ આશુતોષ પહેલેથી એમ કહેતા આવ્યા છે કે હું ન્યાયાધીશ છું, તમે મારું કશું જ નહીં બગાડી શકો। પોલીસનો એ દુરુપયોગ કરે છે, અમારી વિરુદ્ધ બરોડા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ખોટી અરજીઓ આપે છે અને અમને ગમે તે રીતે જેલમાં પુરાઈ દેવાની ધમકીઓ આપે છે, જેથી કરીને મારો એક અમને સાચો ન્યાય મળે। અને આ સાચા ન્યાય માટે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી મારી ન્યાયતંત્રને વિનંતી છે કે અમને હાલ પૂરતા ફરજ મોકૂફ કરવામાં આવે, જેથી કરીને સાચું દૂધનું દૂધ ને પાણીનું પાણી એવું અમને જાણવા મળ્યું છે। અમે એમને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ હજુ એમની પાસેથી અમને કોઈ એવી કોપી મળી નથી। પણ એ બેન પોતાના પતિથી છેલ્લા 7 મહિનાથી જુદા રહે છે। ન્યાયાધીશ થઈને પોતે જ પોતાની પત્નીને કે પોતાના બાળક સાથે ન્યાય નથી કરી શકતા, તો બીજાને શું ન્યાય આપવાના છે? આટલે ન્યાયતંત્ર માટે આ બહુ ખરાબમાં ખરાબ ને કાળું કલંક લાગે એવી સ્થિતિ છે, જેથી આવા ન્યાયાધીશોને ફરજ મોકૂફ ઉતારી અને સાચી પ્રજાને ન્યાય મળે એ જોવું જોઈએ। મને મારી દીકરી આજ દિન સુધી કશું કહેતી નહોતી, આ એફઆઈઆર થઈ પછી એ મને ધીમે ધીમે કહેવા માંડી છે। ભરૂચમાં એક લોકલ પ્રેસ છે આજની નારી, એના દ્વારા એમાં જે છપાયું હતું કે એક મહિલા વકીલ અને જજનું પ્રેમ પ્રકરણ, એની કોપી હું કાઢ લાવ્યો છું। એ કોપી ઉપરાંત બીજી પણ એમની એક કોપી છે એ પણ મળી છે। એ દ્વારા અમને જાણવા મળ્યું કે આ મહિલા વકીલ સાથે તેમના અનૈતિક સંબંધ છે। એ મહિલાના તમામ કેસો પોતાની કોર્ટમાં ટ્રાન્સફર કરીને તેને આર્થિક લાભ પણ ઘણો બધો કરી આપેલો છે અને આ મહિલા વકીલે પોતાના પતિને ડાયવોર્સ આપવા માટેનો કેસ ભરૂચની કોર્ટમાં જુદી જુદા 5-6 જાતના કેસ ચાલે છે, એને પણ ન્યાય મળતો નથી બિચારાને। ન્યાયતંત્ર જો સાચું હોય તો આ બંનેને ફરજ મોકો પર ઉતારી અને કોર્ટમાં કેસ ચાલે, જે જીતશે તે ખરું। આજે મારી દીકરી પહેરેલા કપડે ઘરમાંથી આવી ગયેલી છે, એની પાસે કાંઈ જ નથી। મારી પણ હું પોતે બીમાર છું, છતાં પણ હું તો એક પિતા તરીકેની મારી ફરજો નિભાવું છું। મારી દીકરીને સાચો ન્યાય મળે એના માટે જેટલું ઝઝૂમવાનું આવશે તેટલું હું ઝઝૂમીશ।